હેલો ફ્રેન્ડ, જુઓ આજે જવાનું છે ગાંધીનગર માતાજીના હવન છે, ત્યાં દર્શન કરવા જવાનું હોય. અને જાગુ તૈયાર થઈ જાય તું હું તો તૈયાર થઈને જો એને મેલ એ પીધા એ જાગુ આપણા વિડીયોની અંદરમાં ઘણા બધા ફોલોવરની કોમેન્ટો આવે કે શૈલેષભાઈ તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? તો અરેન્જ મેરેજ છે, લવ મેરેજ નહીં. તો જો ફ્રેન્ડ, અમારા બંનેના હા ને અરેન્જ મેરેજ છે, બરાબર. અમે બંનેને એકબીજાનો જોવાય નતા. જેવું કેવું જાગુ? જોવાય નતા જે તો મેં મમ્મી સકલ ખરેખર ફ્રેન્ડ, મેં 2012 માં આપણા લગ્ન થયા હતા નહીં? 2012 માં લગ્ન થયા હતા. હું તને જોવા આવ્યો હતો, ખાલી આપણા મમ્મી પપ્પા જોવા હતા ને. મમ્મી પપ્પા એ પેલા હા ને તે મારા કાકા ને આયા હતા, બરાબર. મારા ફઈ નતો, મારા ફઈ નતો આયા હતા. તે મારા ફઈએ વાત કરી કે આ છોકરું તમે દુકાને બેસતા હતા, આપણે ખબર તે ઈકણ કીધું કે આ છોકરું તમને ગમે કે તમારા ભત્રીજી માટે તે કે હા મને ગમે. ભાઈ પપ્પાને વાત કરી કાકાએ કે એક છોકરું જોઈને આવ્યો જાગુ માટે છોકરું. તો ફ્રેન્ડ, જો આ રીતે અમારી બેની લવ સ્ટોરી છે, બરાબર. અમે ખુશ નસીબ છીએ અને બંને કે મને આવું પાત્ર મળે, બહુ સારું વિશ્વાસ મસ્ત. હું એ બહુ ખુશ નસીબ તો મને આવા હસબન્ડ મળ્યા, કારણ કે કિસ્મતમાં જે લખેલું હોય ને અને આપણા સારા કર્મોનું ફળ હંમેશા બહુ બેસ્ટ મળે ફ્રેન્ડ. ખરેખર અમારા બંનેના બે છોકરા આવું કે જાગો, એક 10 વર્ષનો અને એક 6 વર્ષનો. એકનું નામ પ્રિયાંશ ને પરાગ. એ બંને અત્યારે હાલમાં તો હાજર નહીં, સ્કૂલે જ આવું કેવું. અને હું શું કહું, બીજી એક જોરદાર વાત હતી. જો હવનમાં જવાનું, બરાબર. પરાગ પ્રિયાંશ આવે એટલે જવાનું. ખરેખર અમારા બંનેના પાછા લગ્નના 13 વર્ષ પ્લસ થઈ ગયા. કેવું 13 વર્ષ થઈ ગયા, લગભગ 14મું વર્ષ આ ચાલુ, બરાબર. એનિવર્સરી આપણે 5મા મહિનામાં આપણી આવવાની નહીં? ગોર ફરી જાય બધાને કને બધા આપણા ફોલોવર મિત્રોને બોલાવીશું, જેને આવું એને સુખી. તો ફ્રેન્ડ, જો કંઈક આ રીતનું અમારું લગ્ન જીવન છે અને એક નાની હેપી ફેમિલી, 4 સભ્યો અને 4 સભ્યો ફેમિલીની અંદરમાં 4 માતાજી તમારી ફેમિલી આવી રાખો, દરેકની ફેમિલી આવી હેપી રાખો. 4 સભ્યો છે ફેમિલીની અંદરમાં અને અમારા મમ્મી પપ્પાને અમારે ભેગું રહેશે, બરાબર. મારો નાનો ભાઈ છે બાજુમાં રહેશે. તો ફ્રેન્ડ, ખરેખર વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને એ તો નહીં આવે સબસ્ક્રાઇબ બોલી જાય એકવાર. નહીં આવે, એકવાર બોલજો. નહીં આવે, બોલી જા, બોલતે નહીં આવે, ખાલી એકવાર બોલજે. સરપ્રાઈઝ થઈ જાય. સબસ્ક્રાઇબ ના રે, સરપ્રાઈઝ કહી દે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદરમાં. જય દ્વારકાધીશ. તમને બ્લોગ સારો લાગ્યો હશે તો શેર કરજો, બેસ્ટ લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલની અંદરમાં. જય દ્વારકાધીશ.